વેલકમ બેક. અમદાવાદના ગુમા વિસ્તારમાં દીપડો દેખાવાની જે આખી ઘટના બની, હવે રાત્રિ દરમિયાન દુર્ઘટના ન બને તે માટે વન વિભાગ એલર્ટ મોડ પર ગુમાની આસપાસના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. રસ્તા પર સૂતેલા લોકોને વન વિભાગ દ્વારા સતર્ક કરવામાં આવ્યા. ઘરની બહાર સૂતેલા લોકોને ઉઠાડી ઘરમાં પરત મોકલવામાં આવ્યા. કન્સ્ટ્રક્શન સાઇટ સ્ક્રેપની દુકાન બહાર સૂતેલા લોકોને રૂમમાં સુવા સૂચના આપવામાં આવી છે. લોકોને નોનવેજ ખાઈને તેનો વેસ્ટ બહાર ન ફેંકવા સૂચના આપી દેવામાં આવી. ગુમામાં દેખાયેલો દીપડો હજુ પણ પકડમાં નથી આવ્યો, ત્યારે વન વિભાગ એલર્ટ મોડ પર રાત્રિ દરમિયાન આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું. સામાન્ય રીતે નોનવેજના વેસ્ટની દુર્ગંધથી દીપડો આકર્ષતો હોય અને તેના કારણે આવતો હોય તે જોવા મળતું હોય છે. નજીકના વિસ્તારમાં જે દીપડો દેખાયો છે એની આજુબાજુના વિસ્તારમાં આપણે કોમ્બિંગ ઓપરેશન કર્યું છે. જે લોકો બહાર સૂવે છે એમને સલામત સ્થળે અંદર સૂવા માટે સૂચન કરવામાં આવ્યું છે. પોતાના બાળકોનું અને ઢોર ઢાંખરની પૂરતી કાળજી લેવા માટે, સંભાળ લેવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. તેમજ જે લોકો કોઈ મચ્છી ખાતા હોય, માંસ ખાતા હોય અને બહાર વેસ્ટ નાખતા હોય તો એ ન નાખે.